જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છે 10 જૂન 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના પ્રશ્નો ભાગ 2। તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન પહેલો જોઈએ, કયા દેશમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો એનું નામ છે ઇઝરાયલ। પ્રશ્ન બીજો જોઈએ, ઇન્ડિયા એઆઈ મિશનના નવા સીઈઓ કોણ બન્યા છે? તો એ બની ગયા છે સૌરભ વિજય। પ્રશ્ન ત્રીજો જોઈએ, તાજેતરમાં યુએન મિલિટરી જનરલ એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો એનું નામ છે અભિલાષા બરાક। પ્રશ્ન ચોથો જોઈએ, તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સરહદી વેપાર અને મુસાફરીને હાઈટેક બનાવવા માટે કઈ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો એ સિસ્ટમનું નામ છે LPMS અને મિત્રો એનું પૂરું નામ છે લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ। પ્રશ્ન છેલ્લો જોઈએ મિત્રો, ઇસરોએ કયા દેશની સ્પેસ એજન્સી સાથે મળીને નવા અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ માટે કરાર કર્યા છે? તો મિત્રો એ કરાર કરેલા છે ફ્રાન્સની સ્પેસ એજન્સી CNES સાથે। અને મિત્રો આ ઇસરોનું પૂરું નામ શું છે એ તમારે મને કોમેન્ટ કરી અને જણાવવાનું છે। તો ચાલો મિત્રો અત્યારે અહીં લગી રાખીએ છીએ। જય હિન્દ, જય ભારત, થેન્ક યુ।